રાજકોટ શહેરમાં જળ પ્રલય, જમીન ત્યાં જળના સર્જાયા દ્રશ્યો। વહેલી સવારે જ રાજકોટમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી અને દિવસભર વરસ્યો વરસાદ। બપોરના 4 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો તો પડધરીમાં 5 અને લોધિકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જસદણ, કોટડા, સંગાણી અને ગોંડલ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આ દ્રશ્યો છે રાજકોટના રૈયા રોડના, જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। આવી જ સ્થિતિ જોવા મળી પોપટપરા વિસ્તારમાં। અહીં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। શહેરના પોશ એવા કાલાવાડ રોડ ઉપર પાણી ભરાયા। રસ્તા પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકી પડી તો સોસાયટીઓમાં પણ જળબંબાકાર થયા। 6 ઇંચ વરસાદમાં રાજકોટ જળમગ્ન થતાં શહેરીજનોએ મહાનગરપાલિકાની સામે રોષ વ્યક્ત કર્યો। કાલાવાડ રોડ પરનો અંડરબ્રિજ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયો। અંડરબ્રિજમાં 2 ફૂટ સુધી પાણી ભરાતા સિટી બસ અને એસટી બંધ પડી ગઈ। મુસાફરોએ ધક્કા મારી અને બસોને બહાર કાઢી। કેટલાક યુવાનો તો ટબ લઈ અને નાહવા પહોંચ્યા। બાદમાં રાજકોટ મહાનગરપાલિકાએ અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી। બ્રિજની બહાર બેરિકેડિંગ મૂકવામાં આવ્યા। શહેરમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાયા। બીઆરટીએસ રૂટ ઉપર ઘૂંટણસમાં ભરાયા પાણી। શહેરના ઉમિયા ચોકમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ આતુરતાથી લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ભારે વરસાદે મેળાની મજા બગાડી નાખી। મેળાના આયોજન સ્થળે રેસકોર્સ મેદાનમાં પાણી ભરાયા। વરસાદને લઈ આજનો દિવસ તો ધોવાઈ ગયો। વરસાદ રોકાયા બાદ પાણી બહાર કાઢવામાં આવશે। જિલ્લા કલેક્ટરે મોરમ અને કપચી પાથરવા માટે આદેશ આપી દીધા છે। લોકમેળામાં ડાયરાનું પણ આયોજન કરાયું હતું। જાણીતા લોક કલાકારો આવવાના હતા, પરંતુ ભારે વરસાદને લઈ અને ડાયરાનો કાર્યક્રમ રદ કરાયો। વરસાદને લઈ આજી અને ન્યારી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ। આજી 3 ડેમના 6 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું, તો ન્યારી ડેમ પણ છલકાયો છે। રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। પડધરીના રામપરા, સરબદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડોંડી નદીમાં પૂર આવતા અનેક ડેમો છલકાયા। લોધિકા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। લોધિકા તાલુકાના ખીરસરા, રણમલજી, મેટોડા, વજળીવડ, દેવગામ, બાલસર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। સોસાયટીઓ થઈ જળમગ્ન, નેશનલ હાઈવે થયો પાણીમાં ગરકાવ। દ્રશ્યો છે વલસાડના। વલસાડ શહેર અને જિલ્લામાં સતત વરસી રહ્યો છે ભારે વરસાદ। બપોરના 4 વાગ્યા સુધીમાં વલસાડ શહેરમાં ખાબક્યો 7 ઇંચ વરસાદ, તો ધરમપુરમાં 6 ઇંચ, કપરાડામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। વાપી અને પારડીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાયા। પાણી ભરાવને લઈ અમદાવાદ મુંબઈ વચ્ચેના વાહન વ્યવહારને અસર થઈ, તો આ દ્રશ્યો છે વલસાડના વિનાયકનગરના। અહીંના માર્ગો જાણે નદીમાં ફેરવાયા। ઘૂંટણસમાં પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા। ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો ચિંતામાં મુકાયા। આવી જ સ્થિતિ સર્જાઈ રાજનગર સોસાયટીમાં। અહીં વાંકી નદીનું પાણી સોસાયટીમાં ફરી વળ્યું। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું। વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી। વાંકી નદીનું પાણી ડીજીવીસીએલની ઓફિસમાં ફરી વળ્યું। રવિવાર હોવાથી કર્મચારીઓ તો ઓફિસમાં ન હતા, પરંતુ ઇમરજન્સી સ્ટાફ હાજર હતો। ઓફિસમાં નદીના પાણી ભરાતા સામાનને પહેલા માળે લઈ જવાની ફરજ પડી। આ તરફ વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એનડીઆરએફની ટીમે નિરીક્ષણ કર્યું। નીચાણવાળા વિસ્તારમાં અંદાજે 20થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। એનડીઆરએફની ટીમે લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી। એનડીઆરએફ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની ભોજન અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી। વલસાડના ભાગડાવાળા અને કોસંબા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। ઘૂંટણસમાં પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડ્યું। ભારે વરસાદને લઈ ઔરંગા નદી 2 કાંઠે વહેતી થઈ। કેલાસ રોડ પરનો કોઝવે ઔરંગા નદીના પાણીમાં ગરકાવ થયો। વલસાડના ધમડાચીના કલ્યાણવાડી વિસ્તારમાં પાણી ભરાયા। તમામ ઘરોના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા લોકોને પહેલા માળે શરણ લેવી પડી। ગામના સરપંચના ઘરે પણ પાણી ભરાયા। ભારે વરસાદને લઈ ઉદવાડામાં પણ પાણી ભરાયા। ઉદવાડાથી બગવાડા જતા સારણ રોડ પર પાણી ભરાતા રોડને બંધ કરાયો। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા। તિથલમાં ભારે વરસાદને લઈ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પારડી તાલુકામાં ભારે વરસાદને લઈ રસ્તા અને કોઝવે પાણીમાં ગરકાવ થયા। પારડીના અંબાચા પરિયા રોડ પર પાણી ફરી વળ્યા। લોકો જીવને જોખમમાં મૂકી અહીંથી પસાર થતા જોવા મળ્યા। અંબાચા નજીક કેડસમા પાણી વચ્ચે એક કાર ચાલક પસાર થયો। સદનસીબે કાર ચાલક હેમખેમ પસાર થયો। વલસાડના લીલાપુરા પાસે ભરૂડિયાવાડમાં 7 થી 8 ઘરોમાં પાણી ભરાયા, જેને લઈ અહીં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો વલસાડ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ પણ કર્યું। ભારે વરસાદને લઈ વલસાડના મરલા ગામ પાસેનો પુલ ઔરંગા નદીમાં ગરકાવ થયો। પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો।
વાપીમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાપીમાં 2 દિવસમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરના પોશ એવા ગુંજન વિસ્તારમાં પાણી ભરાયા છે તો રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા. વાપીની દમણગંગા નદીમાં એક ટેમ્પો ચાલક તણાયો. ટેમ્પોને દોરડાથી બાંધીને ચાલકને સહી સલામત બચાવી લેવાયો. મધુબન ડેમના 10 દરવાજા ખોલી 97,500 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર આવ્યું છે. ડેમના હેઠવાસમાં આવતા દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરાયા છે. ડેમના ઉપરવાસ કપરાડા અને મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લો, જ્યાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નદીઓમાં આવ્યું છે પૂર. બપોરના 4 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો તો વાસદામાં 5 અને ચીખલી તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ગણદેવીમાં 3.5 ઇંચ અને નવસારી શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદને લઈ અને ખેરગામ તાલુકાના અનેક ગામો જળબંબાકાર થયા છે. આ દ્રશ્યો છે નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીના. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. હાલ નદીની જળ સપાટી 22 ફૂટ ઉપર પહોંચી છે. નવસારી શહેર પર પૂરનું સંકટ ઘેરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવસારીના બેસ્તડ ખાતા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અપીલ કરાઈ છે. જોકે કેટલાક બેફિકર યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં નદી કિનારા નજીક પહોંચ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકી રીલ્સ બનાવતા નજરે પડ્યા. આ દ્રશ્યો છે ગણદેવી તાલુકાના દેવધા ગામના. અંબિકા નદીની જળ સપાટી વધતા ગામમાં પાણી ભરાયા. ગામની શાળા પાસે પણ પાણી ભરાયા છે. કાવેરી નદીમાં પૂર આવતા બિલીમોરા શહેરમાં પણ પાણી ભરાયા. બિલીમોરાના દેસરા વિસ્તારમાં 400થી વધુ કાચા ઘરોમાં પાણી ફરી વળ્યા. ફાયર બ્રિગેડની ટીમ બોટ લઈ અને દેસરા વિસ્તારમાં પહોંચી અને અહીં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પૂર્ણા અને કાવેરી નદીની સાથે અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી 2 કાંઠે વહી રહી છે. નદીના પાણી ધમડાછા ગામને જોડતા કોઝવે ઉપર ફરી વળ્યા છે. ચીખલીમાં કાવેરી નદી 2 કાંઠે વહી રહી છે. ચીખલી નજીક નદીના કિનારા ઉપર આવેલું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું. તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ. કુકરમુંડા તાલુકામાં વરસ્યો 5 ઇંચ વરસાદ. નીઝરમાં 4 અને સોનગઢમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી 1,94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પૂર આવ્યું છે. નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. ભારે વરસાદને લઈ કુકરમુંડા તાલુકાના અનેક ગામો જળબંબાકાર થયા. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું. આ દ્રશ્યો છે તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીના. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂર આવ્યું. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત શહેરમાં તાપી નદી 2 કાંઠે વહેતી થઈ. તાપી નદીના કિનારે આવેલા ઝૂંપડામાં પાણી ભરાયા. ઝૂંપડામાં રહેતા લોકોએ પોતાનો સામાન રોડ ઉપર મૂક્યો. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વરસ્યો વરસાદ. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અમૃતનગર, પોસ્ટ ઓફિસ રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. આ દ્રશ્યો છે કીમ માંડવી સ્ટેટ હાઈવેના. વરસાદને લઈ અને સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. તો બારડોલીના હરિપુરા ગામ પાસેનો કોઝવે પણ તાપી નદીના પાણીમાં ગરકાવ થયો, જેને લઈ 10થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો. કાકરાપાર ડેમ 9 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. સુરતના માંડવીમાં આવેલો કાકરાપાર ડેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ડાંગ જિલ્લામાં અવિરત મેઘમહેર. આજે જિલ્લાના મુખ્ય મથક આહવામાં વરસ્યો 6 ઇંચ વરસાદ તો વઘઈમાં 5.5 ઇંચ અને સુબીરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈને ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂર. આહવાને જોડતો નેશનલ હાઈવે પણ ધોવાયો. ડાંગના ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ. ડાંગ જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં પૂર આવતા ગીરા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. ધોધમાંથી પડતા પાણીથી અદ્ભુત નજારો સર્જાયો. આ નજારાને જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા. જિલ્લા પ્રશાસને સ્થાનિકો અને સહેલાણીઓને નદી કિનારે ન જવા અપીલ કરી છે. તો વરસાદી માહોલને લઈ અને ડાંગ જિલ્લામાં વનરાજી ખીલી ઉઠી છે. પહાડો પરથી ઠેક ઠેકાણે ઝરણા વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. આહવાના શિવઘાટ ધોધથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં આજે વરસ્યો સાર્વત્રિક વરસાદ. ક્વાડ તાલુકામાં વરસ્યો મુશળધાર વરસાદ. બપોરના 4 વાગ્યા સુધીમાં ક્વાડ તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો છોટાઉદેપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ક્વાડ તાલુકામાં ભારે વરસાદને લઈ અનેક ગામોમાં જળબંબાકાર થયા. આ દ્રશ્યો છે સમલવાટ ગામના કોઝવે ઉપર નદીના પાણી ફરી વળ્યા.
લોકો જીવના જોખમે કોઝવે પાર કરતા પડ્યા નજરે. એક વ્યક્તિ તો તણાઈ જતા તેને બચાવી લેવાયો. તો નસવાડી તાલુકાના મોરડિયા ગામના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. ગામનો એક વ્યક્તિ તણાતા પ્રશાસનને કરાઈ જાણ. છોટાઉદેપુરના ઝેર ગામમાં કોતરના પાણી ફરી વળ્યા. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. આ દ્રશ્યો છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના. અહીં ધોધ થયા વહેતા રજાના દિવસે અહીં પ્રવાસીઓ ઉમટી પડે છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે મામલતદારે અહીં પોલીસ બંદોબસ્ત મૂકવાની માગ કરી. ભારે વરસાદને લઈ અને ક્વાડ તાલુકાનો રામી ડેમ થયો ઓવરફ્લો, જેને લઈ અને ડેમના હેઠવાસમાં આવતા 8 ગામોને એલર્ટ કરાયા. સતત 2 દિવસથી ભારે વરસાદ વરસતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી પરનો ચેકડેમ છલકાયો છે. વડોદરા જિલ્લામાં મેઘમહેર. કરજણ શહેર અને તાલુકાના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ કરજણ શહેરના માર્ગો ઉપર પાણી ભરાયા, જેને લઈ વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી. કરજણના નવા બજારમાં આવેલા ગીતાંજલિ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાનની વેઠવી પડી. વડોદરાના શિનોર તાલુકામાં પણ વરસ્યો વરસાદ. શિનોરથી સાદલી જવાના માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. શિનોરમાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા. ગરનાળું પાણીથી તરબોળ થતા માલસર સાદલી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો. ભાવનગર શહેર અને જિલ્લો, જ્યાં આજે વહેલી સવારથી જ રહ્યો વરસાદી માહોલ. ભાવનગર શહેર સહિત વલ્લભીપુર, ઉમરાળા અને ઘોઘા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. બપોરના 4 વાગ્યા સુધીમાં ભાવનગર શહેર અને વલ્લભીપુર તાલુકામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ ભાવનગર શહેરના કુંભારવાડા, પીપર ચોક, મઢિયા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. આ દ્રશ્યો છે કુંભારવાડા વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિર પાસેના. વરસાદને લઈ અહીં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી. ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ દર ચોમાસામાં કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાય છે. કુંભારવાડામાં કૈલાસવાડી વિસ્તારની સ્થિતિ વધુ વિકટ બની. અહીં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા, જેને લઈ ઘરવકરીને નુકસાન થયું. અહીંના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા. સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. તો ચિત્રા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. ચિત્રા વિસ્તારની બેંક કોલોની પાસે પાણી ભરાતા લોકોને હાલાકી પડી. દાહોદ જિલ્લામાં મેઘમહેર. ધાનપુરમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. તો ફતેપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો છે દાહોદના ભેસાસિંગ ધોધના. ભારે વરસાદને લઈ અને ભેસાસિંગ ધોધ વહેતો થયો. પાણીના ધસમસતા પ્રવાહને લઈ આહલાદક દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદને લઈ અને દાહોદના ખજૂરી ગામ પાસેના ગરનાળામાં પાણી ભરાયા, જેને ખજૂરી ગામ તરફનો રસ્તો બંધ થયો. દર ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનોને પડે છે હાલાકી. ગાંધીનગરમાં સંત સરોવર 90% ભરાયો. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતાં સંત સરોવર ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ પર. ડેમના હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત કરાયા. આકાશી દ્રશ્યો છે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ એવા ધરોઈ ડેમના, જેમાં પાણીની સતત થઈ રહી છે આવક. મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર આવેલો છે ધરોઈ ડેમ. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને લઈ હાલ ધરોઈ ડેમમાં 3056 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમની જળ સપાટી 603.59 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમ 43% જેટલો ભરાઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર. ગીર જંગલમાં ભારે વરસાદને લઈ અને નદીઓમાં આવ્યું છે પૂર. આ દ્રશ્યો છે સરસ્વતી નદીના. સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે. નદીના પાણીમાં પ્રાચી તીર્થના માધવરાયજી જળમગ્ન થયા. માધવરાયજીની પ્રતિમાની 8 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યા છે. તો પાણીની પુષ્કળ આવક થતાં હિરણ 2 ડેમના 4 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ખોલી તાલાલા અને વેરાવળ તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘમહેર. જિલ્લાના ચોટીલા, ધાંગધ્રા, લીંબડી સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ. ધાંગધ્રામાં વરસાદ વરસતા રસ્તા ઉપરથી વહેતા થયા પાણી. સારા વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. પાટણ જિલ્લામાં વરસાદી માહોલ. પાટણ શહેર અને જિલ્લાના ચાણસ્મા, હારીજ તાલુકામાં ધીમી ધારે વરસ્યો વરસાદ. પાટણની સરસ્વતી નદીમાં નવા નીર આવતા કોંગ્રેસના નેતાઓએ કર્યા વધામણા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેને લઈ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવ્યું. પાટણના સરસ્વતી બેરેજમાં પાણી છોડાતા નવા નીરના વધામણા કરવા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા. કોંગ્રેસના કાર્યકરોએ સરસ્વતી બેરેજમાં શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કર્યા. ખેડૂતો પણ તેમની સાથે જોડાયા.